last lecture we have completed operating profit ratio, right? And till now we have completed three profitability ratios. First one is gross profit ratio, second one is operating ratio, and third one is operating profit ratio. Now remaining one ratio only in this, मतलब કે profitability માં તમારા syllabus માં ચાર ratios આપેલા છે: gross profit ratio, net profit ratio, operating ratio and operating profit ratio. અત્યાર સુધીમાં આપણે ત્રણ complete કર્યા, and today we are going to start net profit ratio, right? First I will explain the theoretical portion and equation of the net profit ratio, and then after we will move towards the calculation of net profit ratio. Okay, चलो तो net profit ratio calculate કેવી રીતે થાય? net profit ratio, ચલો ફરી પાછો એક અલગ પ્રોફિટ આવ્યો. આપણે બે પ્રોફિટ તો ઓલરેડી જોઈ લીધા છે. પહેલો કયો જોયો છે? ગ્રોસ પ્રોફિટ રેશિયો, અને સેકન્ડ અત્યારે હમણાં જ લાસ્ટમાં કયો જોયો? ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો. નાઉ ધીસ ઇઝ થર્ડ વન, ધેટ ઇઝ નેટ પ્રોફિટ રેશિયો. તો ફર્સ્ટ આઈ વિલ એક્સપ્લેન કે એ શું રિલેશનશિપ રિપ્રેઝેન્ટ કરે છે, રાઈટ? તો તમને મને બેયને ખબર છે એ નેટ પ્રોફિટ રેશિયો રિપ્રેઝેન્ટ્સ રિલેશન between net profit and sales. શું રિપ્રેઝેન્ટ કરે છે? રિલેશન બિટવીન ધ નેટ પ્રોફિટ એન્ડ સેલ્સ. બંનેની રિલેશનશિપ છે એ રિપ્રેઝેન્ટ કરે છે કે નેટ પ્રોફિટ કેટલો છે અને એની સામે સેલ્સ કેટલું છે. તો સિમ્પલી બીજી રીતે બી આપણે કહી શકીએ ને કે ઇટ રિપ્રેઝેન્ટ percentage of net profit to sales, right? percentage બતાવે છે નેટ પ્રોફિટ ના અને સેલ્સ ના, કે નેટ પ્રોફિટ એટલું છે એની સામે સેલ્સ છે એટલું છે. મતલબ બીજી રીતે કહી શકીએ તો એમ બી કહેવાય કે સેલ્સ ના કેટલા પર્સન્ટેજ છે એ નેટ પ્રોફિટ છે. જેમ કે આપણે ગોતીએ છીએ કે સેલ્સ ના કેટલા પર્સન્ટેજ ગ્રોસ પ્રોફિટ છે અથવા સેલ્સ ના કેટલા પર્સન્ટેજ છે એ ઓપરેટિંગ પ્રોફિટ છે. ઇન ધ સેમ વે યુ કેન કેલ્ક્યુલેટ ધીસ ઓલ્સો, રાઈટ? મતલબ કે નેટ પ્રોફિટ છે એ આપણા સેલ્સના કેટલા પર્સન્ટેજ છે એ આપણે આના ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, તમને એવું થાય મેડમ એ તો કહી દો કે નેટ પ્રોફિટ એટલે શું? તો પહેલા હું થિયોરેટિકલી કહી દઉં, દેન આફ્ટર પ્રેક્ટિકલી આપણે અહીંયા બાજુમાં સમજીએ. સી, નેટ પ્રોફિટ અલ્ટિમેટ ઇઝ ધ અમાઉન્ટ net profit is the amount remaining after deducting all the expenses from total income. Right? Amount remaining after deducting all the expenses. Guys, this is the most important part which is different from the previous ratios. Right? All the expenses मतलब બધા જ આવી જાય. જો લાસ્ટમાં આપણે કયા, જો તમે જો ગ્રોસ પ્રોફિટ રેશિયોમાં આપણે કયા એક્સપેન્સીસ કન્સિડર કર્યા હતા? ટ્રેડિંગના, ખાલી ફક્ત ટ્રેડિંગના, રાઈટ? પછી તમે લોકો ઓપરેટિંગ ભણ્યા તો ઓપરેટિંગમાં કયા કયા તમે એક્સપેન્સીસ કન્સિડર કરતા હતા? કે ટ્રેડિંગ પ્લસ પીએનએલ, પણ એની અંદર નોન ઓપરેટિંગ એક્સપેન્સીસ તમે કન્સિડર કર્યા નહોતા. હવે તમારે જે ભણવાનું છે અત્યારે, આ જે રેશિયો ભણો છો એની અંદર શું કેલ્ક્યુલેટ કરવાનું છે? તો યોર amount remaining after deducting all the expenses, मतलब બધા જ આવી જશે. દેખો કયા કયા? ટ્રેડિંગ ના આવી જશે, પીએનએલ ના એટલે કે ઓપરેટિંગ એક્સપેન્સીસ આવી જશે, અને એની સાથે નોન ઓપરેટિંગ એક્સપેન્સીસ બી આવી જશે. દેખો ભલે આપણે એવું કહીએ કે ભાઈ નોન ઓપરેટિંગ છે એ ઓકેઝનલી ક્યારેક જ બનતા હોય છે, પછી ફિનાન્શિયલ એક્સપેન્સીસ છે એ ફિનાન્સને રિલેટેડ છે, બટ એટ લાસ્ટ કન્સિડર કરો તો બધું છે તો બિઝનેસનું જ ને. બધા એક્સપેન્સીસ બેર કોણે કરવાના છે? બિઝનેસે, રાઈટ? અને બિઝનેસમેનના હાથમાં જે પ્રોફિટ આવવાનો છે એ તો અલ્ટિમેટ એટ લાસ્ટ આવવાનો છે કે જ્યારે બધા જ એક્સપેન્સીસનું પેમેન્ટ થઈ જશે, વેધર ધ એક્સપેન્સીસ રિલેટેડ ટુ ફિનાન્સ, વેધર ધ એક્સપેન્સીસ રિલેટેડ ટુ ધ ઓપરેશન, ઓર વેધર ધ એક્સપેન્સીસ આર નોન ઓપરેટિંગ. ગમે તે એક્સપેન્સીસ હશે બધું ડિડક્ટ થશે, દેન આફ્ટર જ ઓનરના હાથમાં આવવાનું છે. તો એટ લાસ્ટ જે પ્રોફિટ વધે છે, મતલબ બધા જ એક્સપેન્સીસ બાદ કરતા, એ પ્રોફિટને આપણે કયો પ્રોફિટ કહીએ છીએ? નેટ પ્રોફિટ,
રાઈટ. ઓકે, કેવી રીતે મળે એ જોઈએ, પણ એ પહેલા હું તમને ખાલી ફક્ત રેશિયો એનું ઇક્વેશન લખી દઉં છું, એટલે પછી આપણે એક થિયોરેટિકલ પોર્શન પૂરો કરીએ, પછી હું તમને આખું ટેબલ લખાઈ દઉં. બરાબર. તો વોટ ઇઝ ધ ઇક્વેશન ફોર નેટ પ્રોફિટ રેશિયો ગાઈઝ? તો જેમ બધા જ ઇક્વેશન બન્યા છે ને એવી રીતે આ ઇક્વેશન છે. શું થશે? નેટ પ્રોફિટ upon sales into 100. Damn simple, right? અને જેવી રીતે ઇક્વેશન બધા જ બન્યા છે એમ જ બનશે કે મારી કંપનીનું સેલ્સ સપોઝ કે XYZ કંઈ પણ હતું, at that time net profit of my company is Y, તો what will be at 100? સિમ્પલ ઇક્વેશન. બરાબર. તો એવી રીતે ઇક્વેશન ક્રોસ મલ્ટિપ્લિકેશન થી બન્યું છે નેટ પ્રોફિટ અપોન નેટ સેલ્સ ઇન્ટુ 100. બધે સેલ્સ નેટ જ લેવાનું હોય, રાઈટ? તો આવી રીતે આ ઇક્વેશન બન્યું છે, ધેટ ઇઝ નેટ પ્રોફિટ રેશિયો. બરાબર. હવે નેટ પ્રોફિટ શોધવું કઈ રીતે? હવે તમે એક વસ્તુમાં ખાસ યાદ રાખજો કે નેટ પ્રોફિટ મતલબ આ લોકો કેવા માંગે છે, નેટ પ્રોફિટ ઇન ધ સેન્સ આફ્ટર ટેક્સ પ્રોફિટ. મતલબ ગવર્મેન્ટને તમે ટેક્સ પે કરી દો છો, પછી જે પ્રોફિટ વધે છે એ પ્રોફિટને આપણે કયો પ્રોફિટ કહીએ છીએ? નેટ પ્રોફિટ. મતલબ સાદી ભાષામાં કહું ને તો બધું જ પેમેન્ટ થઈ જાય ને પછી જે વધે છે ને એને આપણે કયો પ્રોફિટ કહીએ છીએ? નેટ પ્રોફિટ, રાઈટ? તો હવે આ નેટ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કઈ રીતે કરવો? એમાં તો આપણે ઓપરેટિંગ નોન ઓપરેટિંગ બધું જ કન્સિડર કરવાનું હોય. અત્યાર સુધી તો આપણે ઇન્કમમાં ખાલી સેલ્સ જ લેતા હતા, ડિવિડન્ડની કે ઇન્ટરેસ્ટની કોઈ ઇન્કમ બી આપણે લોકો કન્સિડર નહોતા કરતા. હવે નેટ પ્રોફિટમાં તો બધી જ ઇન્કમ અને બધા જ એક્સપેન્સીસ કન્સિડર કરવાના હોય, રાઈટ? તો હવે આપણે જોવાનું છે, હું તમને એક ટેબલના ફોર્મેટમાં કરાવું છું કે નેટ પ્રોફિટ કઈ રીતે કરવો. પણ એ પહેલા આઈ થિંક યુ ગોટ ધીસ, રાઈટ? બરાબર. ફરી એક રિપીટ આપી દઉં, દેન આફ્ટર એ ટેબલ આપણે કરીએ. બરાબર. નેટ પ્રોફિટ રેશિયો શું રિપ્રેઝેન્ટ કરે છે? તો સિમ્પલ રિલેશન બિટવીન નેટ પ્રોફિટ એન્ડ સેલ્સ, રાઈટ? ઇટ રિપ્રેઝેન્ટ ધી પર્સન્ટેજ ઓફ નેટ પ્રોફિટ ટુ સેલ્સ, કે સેલ્સના કેટલા પર્સન્ટેજ છે એ શું છે? નેટ પ્રોફિટ છે. બરાબર. ઓકે, નેટ પ્રોફિટ કઈ રીતે મળી શકે? તો સિમ્પલ છે, amount remaining after deducting all the expenses from the total income. બધા જ એક્સપેન્સીસ તમે ટોટલ ઇન્કમ, જો સેલ્સ નથી લખ્યું, ટોટલ ઇન્કમ મતલબ સેલ્સ પ્લસ હજી નોન ઓપરેટિંગ બીજી કોઈ ઇન્કમ હોય તો તમારે પ્લસ કરવાની રહેશે અહીંયા. બરાબર. તમારી ટોટલ ઇન્કમમાંથી ટોટલ એક્સપેન્સીસ માઇનસ કરશો, ટેક્સ સહિત બધું જ માઇનસ કરશો, પછી રિમેનિંગ જે કંઈ પણ વધશે એને શું કહેવાશે? નેટ પ્રોફિટ. એન્ડ ઇક્વેશન ફોર નેટ પ્રોફિટ રેશિયો ઇઝ નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100, રાઈટ? ચલો હવે આપણે લોકો જોઈએ કે નેટ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કઈ રીતે કરાય. ઓકે, તો નેટ પ્રોફિટ એટલે સિમ્પલ આપણે શું કરવાનું? ટ્રેડિંગના P&L ના બધા જ એક્સપેન્સીસ માઇનસ કરવાના છે. તો ટ્રેડિંગ P&L નું એક વર્ટિકલ ફોર્મેટ આવે છે. તમે હજી સુધી છે એ હોરિઝોન્ટલ ફોર્મેટમાં 11th ની અંદર સ્ટડી કર્યું છે, તમારે વર્ટિકલ ફોર્મેટ ફાઇનલ અકાઉન્ટ્સનું આવ્યું નથી. બરાબર. તો હું આજે એક ટેબલના ફોર્મેટમાં તમને કરાવું છું. તમે જે ઇન્કમ સ્ટેટમેન્ટ ટ્રેડિંગ P&L મર્જ કરીને જે બનાવે છે ને વર્ટિકલ ફોર્મેટમાં, એ રીતે આપણે લોકો અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. ચલો સૌથી પહેલા આપણે લોકોએ લખવાનું છે સેલ્સ. આ એક ટેબલ જેવું બનાવવાનું, બરાબર? અને એ ટેબલની અંદર આપણે અહીંયા પર્ટિક્યુલર્સ લખવાના. here amount rupees, right? બરાબર. this is for inner column and this is for outer column amount, right? Okay. main income of any company is sales. તો શરૂઆત આપણે કોનાથી કરશું? obviously sales થી જ. બરાબર. you have to write the amount of sales here and from that you have to less मतलब deduct sales return. So you will get net sales here. બરાબર. એ તમને નેટ સેલ્સ મળી જશે. હવે તમારે લખવું હોય તો અહીંયા લખી શકાય નેટ સેલ્સ. આ અમાઉન્ટ અહીંયા નીચે લખી નાખવાની. ડન. તો સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન યુ વિલ ગેટ ધ નેટ સેલ્સ, રાઈટ? હવે અત્યારે જનરલી કેવું છે કે અહીંયા સુધી તો આપણે નેટ સેલ્સ તો બધા ફાઇન્ડ આઉટ કરતા જ હતા, પણ આજ સુધી કોઈ દિવસ કોઈ બીજી ઇન્કમ આપણે ધ્યાનમાં લીધી નહોતી. જ્યારે બિઝનેસની અંદર નોન ઓપરેટિંગ બીજી ઘણી ઇન્કમ થતી હોય, લાઈક બિઝનેસે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો ઇન્વેસ્ટમેન્ટમાંથી ઇન્ટરેસ્ટની ઇન્કમ થતી હોય, પછી કોઈક બીજી કંપનીના શેર્સ લીધા છે તો ડિવિડન્ડની ઇન્કમ થતી હોય. તો આ બધી જે ઇન્કમ છે એ બિઝનેસના રિલેટેડ નથી, એટલે એને કહેવાય છે નોન ઓપરેટિંગ ઇન્કમ.
જો આવી કોઈ ઇન્કમ હોય તો એને શું કરવાની છે? એડ નોન ઓપરેટિંગ ઇન્કમ ઇફ સમમાં આપેલી હોય તો, બરાબર, એ તમે અહીંયા લખી નાખશો ડિરેક્ટલી. તો હિયર યુ વિલ ગેટ ટોટલ ઇન્કમ ઓફ ધ ફર્મ, ઓફ ધ બિઝનેસ. બરાબર, ફરી પાછું યાદ રાખજો એક વખત. મેઇન ઇન્કમ ઇઝ સેલ્સ, right, from the business activity or from the operating activity. You have to deduct sales return from it. You will get net sales here. Then after you have to add non-operating income which is not related to the business but income છે તો એ પ્લસ કરે છે, આવક છે તો, બરાબર, એટલે પ્લસ થાય એટલે you will get the total income here. Ready? હવે તમારામાંથી શું માઇનસ કરવાના છે? બધા એક્સપેન્સીસ માઇનસ કરવાના છે. તો બધા એક્સપેન્સીસમાં 1 by 1 લખતા જવાના. ચલો, લેસ. સૌથી પહેલા તો આપણે કયા એક્સપેન્સ માઇનસ કરશું? ટ્રેડિંગના. તો ટ્રેડિંગના એક્સપેન્સ એટલે શું છે? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ઇનરમાં અત્યારે લખશું, ઇનર કોલમની અંદર, રાઈટ. ધેન આફ્ટર P&L ના એક્સપેન્સીસ એટલે આપણે ગણ્યા છે ઓપરેટિંગ એક્સપેન્સીસ, જે કંઈ પણ આપેલા હોય તમને એ બધા અહીંયા ટોટલ કરીને લખવાનું. ઓપરેટિંગ એક્સપેન્સીસ. Here you have to consider financial expenses also because આપણે શું લખ્યું કે બધા જ એક્સપેન્સીસ માઇનસ કરવાના છે. તો બધામાં ટ્રેડિંગ P&L ની સાથે સાથે ફિનાન્શિયલ એક્સપેન્સ બી છે ને. તમારી પાસે જે પૈસા વધ્યા છે એમાંથી તમારે લોકોએ લોનનું જે ઇન્ટરેસ્ટ છે એ તો પે કરવાનું જ છે. તો તમારી ઇન્કમ મેઇન છે નહીં કહેવાય, એમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ થઈ જશે, પછી જે વધશે એ ઇન્કમ બિઝનેસની કહેવાશે, રાઈટ. તો here you have to write financial expenses, financial expenses, and last one is non operating expenses. આપણે પેલું જોયું તો ખબર છે, loss due to fire or loss due to accident, આવી ટાઈપનું કંઈ હોય તો, બરાબર. તો એ થાય non operating expenses. non operating expenses, these are the total expenses. આ મેં હેડિંગ લખેલા છે અત્યારે, સિમ્પલ, બરાબર. પછી તમને આવી રીતે હેડિંગ રેડી આપ્યા હોય સમમાં તો ડિરેક્ટ મૂકી દેવાના. ઇફ હેડિંગ રેડી નથી આપ્યા, મતલબ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ નથી આપ્યું, તમને અલગ અલગ આપ્યું છે, ઓપનિંગ સ્ટોક, પરચેસ એક્સપેન્સ, ક્લોઝિંગ, તો તમારે એમાંથી પેલા કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ફાઇન્ડ કરી અને લખવાનું. અધરવાઇઝ અહીંયા જ આને હેડિંગ આપી અને નીચે ફાઇન્ડ આઉટ કરી લેશો તો બી ચાલશે. રેડી? બરાબર. તો યુ હેવ ટુ મેક અ ટોટલ ઓફ ઓલ ધીસ. આ બધાનો તમારે શું કરવાનો છે? ટોટલ. એ ટોટલ તમારે મેઇનમાંથી ડિડક્ટ કરી દેવાનું છે. મતલબ આ તમારી ટોટલ ઇન્કમ છે, એ ટોટલ ઇન્કમમાંથી એક્સપેન્સીસ શું કરવાના છે? ડિડક્ટ. એ ડિડક્ટ કરશો તો યુ વિલ ગેટ યોર પ્રોફિટ, બટ ધેટ ઇઝ પ્રોફિટ બિફોર ટેક્સ. બીકોઝ હજી આમાં એક એક્સપેન્સ બાકી છે મેઇન, ગવર્મેન્ટનો. કેમ કે આપણને જે કંઈ પણ પ્રોફિટ થાય છે એની ઉપર આપણે ગવર્મેન્ટને શું પે કરવો પડે? ટેક્સ, રાઈટ. તો ધીસ ઇઝ પ્રોફિટ બિફોર ટેક્સ. ફ્રોમ ધીસ યુ હેવ ટુ ડિડક્ટ ઇન્કમ ટેક્સ. રેટ ઇઝ ગિવન ઇન ધ સમ. તમારી રીતે વિચારવાનું નથી કાંઈ. deduct કરશો, finally you will get the answer, that is profit after tax, and this is your net profit guys, right. હવે તમને આ જે મળ્યું ને, આ મળશે ને, એ શું કહેવાશે? net profit, profit after tax. getting? તો this is the table. તમે એક વસ્તુ માર્ક કરો, આની અંદર બધું જ આવી ગયું છે. તમે અત્યાર સુધી જે હોરિઝોન્ટલમાં આખું ટ્રેડિંગ P&L કરતા ને, એ ટ્રેડિંગ P&L વર્ટિકલમાં આખા કોટલામાં જ આવી જશે, બરાબર. ફરી એકવાર રિપીટ આપું છું, નેટ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવાનું છે? તો કે તમારે ટોટલ ઇન્કમ લેવાની છે અને ટોટલ એક્સપેન્સીસ લેવાના છે. ટોટલ એક્સપેન્સીસ ટોટલ ઇન્કમમાંથી માઇનસ કરશો, ધેન યુ વિલ ગેટ ધ આન્સર પ્રોફિટ બિફોર ટેક્સ. પછી આથી તમારે માઇનસ કરવાનું છે ઇન્કમ ટેક્સ. Finally, you will get your answer, that is profit after tax, and profit after tax is your net profit. Right, guys? Right? Okay. કઈ રીતે છે ફરી એક લઈ લઈએ. First, you need to write sales. From that, you need to deduct sales return. So, you will get the answer for net sales. Right? જે તો આપણે દરેકમાં find out કરીએ છીએ. Then you have to add non-operating income if given in the sum. Right? You will get the answer for total income. From that you need to deduct the expenses. Expenses તમારે deduct કરવાના છે, બરાબર. તો બધા expenses, first expenses of trading, that is cost of goods sold. Second one operating P&L expenses, financial expenses and non-operating. બધા જ expenses deduct કરવાના છે. Finally you will get the answer for profit before tax.
From that you need to deduct income tax, so you will get the answer profit after tax. Ready guys? Okay, chalo. Then continue with your illustration. આપણે એક illustration આખું છે એ કેલ્ક્યુલેટ કરીએ જેથી આપણને ખ્યાલ આવશે કે નેટ પ્રોફિટ રેશિયો છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. ચલો, illustration number 10, page number 222, I mean 222. Please open this page number in your book. Ready guys? Okay. Illustration number 10. From the given information in illustration number 9, calculate net profit ratio. मतलब તમને illustration ready નથી આપ્યું, એ લોકોએ કીધું છે કે 9 માં જે કંઈ પણ અમાઉન્ટ્સ આપેલી છે એ અમાઉન્ટ્સનો યુઝ કરી અને 10 માં તમે નેટ પ્રોફિટ રેશિયો ગોતો. 9 માં તમે એ અમાઉન્ટનો યુઝ કરીને શું ગોતું છો? ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો. હવે તમારે એ જ ઇન્ફોર્મેશન થ્રુ શું ગોતવાનું છે? નેટ પ્રોફિટ. તો એકવાર રીડ કરી લઈએ. illustration 9 માં આવો બધા લોકો. એકવાર રીડ કરી લઈએ તો આપણને આઈડિયા આવી જાય કે એની અંદર કઈ ઇન્ફોર્મેશન આપી છે, તો આપણે કેલ્ક્યુલેટ કરવાની ખબર પડે. ચલો, from the information of J company limited given below, calculate operating profit, but આપણે અહીંયા 10th માં net profit calculate કરવાનું છે. calculate net profit ratio, right? Okay, opening stock is 60,000 rupees which they have given. Then purchase is 5 lakh. Okay, આપણે અહીંયા થોડું લખતા જઈએ. ચલો, opening stock 60,000, purchase 5 lakh rupees, purchase expense 20,000 and office expense 50,000. Purchase expense 20, office expense 50,000 rupees, right? Then they have given interest paid 15,000 and dividend received 15,000. Interest paid 15 and dividend received also 15,000. Then depreciation is 40,000 rupees. Then loss due to accident is 10,000. Right? Then sales is 8 lakh. Closing stock is 70,000 rupees. Sales return is 30,000 rupees and income tax rate is 30%. This is the information given in sum number 9, right? અને એ ઇલોસ્ટ્રેશનની જે ઇન્ફોર્મેશન છે એમાંથી આપણે હવે કેલ્ક્યુલેટ કરવાનું છે નેટ પ્રોફિટ રેશિયો. બટ મને તમને ખબર છે નેટ પ્રોફિટ તો રેડી આપ્યું જ નથી, બધી અલગ અલગ ઇન્ફોર્મેશન છે. તો આપણે પેલું જે ટેબલ હમણાં ભણ્યા એ ટેબલ થ્રુ આપણે ફર્સ્ટ શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? નેટ પ્રોફિટ. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. ઇલિસ્ટ્રેશન નંબર 10. આને આપણે એ ટેબલ છે એ કરીએ છીએ અહીંયા રેડી. રાઈટ, ઓકે. particulars amount એવી રીતે હેડિંગ આપવાનું છે, રાઈટ? ઓકે, ચલો we can start with the sales, right? Okay, ચલો. Then what is the amount of sales given here? 8 lakh rupees, right? But we have to write 8 lakh in inner column because this is not the net sales. We all know કેમ કે sales return આપેલું છે તો net sales તો થવાનું જ નહીં, બરાબર? તો 8 lakh ત્યાં લખવાનું છે minus less you have to do your sales return. Sales return is 30,000. So 7,70,000 is your net sales, guys.
એવરીબડી ક્લિયર અપ ટુ ધીસ, રાઈટ? ઓકે, અત્યાર સુધી નેટ સેલ્સથી કામ ચાલતું હતું કેમ કે આપણે લોકોએ ટોટલ ઇન્કમ ક્યારેય લીધી જ નથી, રાઈટ? ટ્રેડિંગ પીએનએલમાં મોસ્ટલી આપણે લોકોએ છે એ સેલ્સને જ એઝ અ મેઇન ઇન્કમ ગણીને કન્સિડર કરીને ચલાવ્યું છે. હવે આપણે ટોટલ ઇન્કમ કન્સિડર કરવાની છે, તો ટોટલ ઇન્કમમાં સેલ્સ આવે પ્લસ નોન ઓપરેટિંગ બી હોય ને, બરાબર? તો આપણે અહીંયા એડ કરવાની છે નોન ઓપરેટિંગ ઇન્કમ. હવે આપણે આમાંથી ફાઇન્ડ આઉટ તો કરવી પડશે ને કે નોન ઓપરેટિંગ ઇન્કમ કઈ છે, રાઈટ? ચલો, ઓપનિંગ સ્ટોક, પરચેસ એક્સપેન્સ, ઓફિસ એક્સપેન્સ, ઇન્ટરેસ્ટ પેઇડ, આ તો એ બધી એક્સપેન્સીસમાં જ આવે છે, રાઈટ? ઓકે, ચાલો, ડિવિડન્ડ રિસીવ્ડ એક તો રિસીવ થયું છે તો ઇન્કમ કહેવાય, બીજું ડિવિડન્ડ એ આપણી મેઇન ઇન્કમ તો છે નહીં, બરાબર? તો ડિવિડન્ડ રિસીવ્ડ છે નોન ઓપરેટિંગ ઇન્કમ થઈ એવું આપણને ખ્યાલ આવ્યું. ડિવિડન્ડ રિસીવ્ડ તો એ અમાઉન્ટ લખવાની છે અહીંયા 15,000. જો એ તમે પ્લસ કરશો તો 7,85,000 આવશે. ધીસ ઇઝ યોર ટોટલ ઇન્કમ, 785, રાઈટ? ઓકે, ધેન હવે આમાંથી આપણે એક્સપેન્સીસ માઇનસ કરવાના થશે. હવે એક્સપેન્સીસમાં પહેલું જ આપ્યું છે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. હવે એ બી આપણને આમાં રેડી આપ્યું નથી, તો એ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એવું હેડિંગ આપી દઈશું આપણે. અહીંયા ને અહીંયા કેલ્ક્યુલેટ કરી નાખશું કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, રાઈટ? ચાલો, તો કેલ્ક્યુલેટ કરવા માટે આપણને ઇક્વેશન તો ખ્યાલ છે. કયું આવશે? ઓપનિંગ સ્ટોક કેટલું આપ્યું છે આપણને? 60,000. દેખો અહીંયા આપેલું છે, બરાબર? પ્લસ પરચેઝ is 5 lakh plus purchase expenses 20,000 minus closing stock they have given 70,000, right? આ બધું જ આપણે કમ્પ્લીટ કરશું તો we will get the answer 5,10,000 guys. 5,10,000 for cost of goods sold. Ready? Done? ચલો, નેક્સ્ટ ઇઝ ઓપરેટિંગ એક્સપેન્સીસ. જે બી આપણને રેડી આપેલા નથી, આપણે ગોતવાના છે આમાંથી. તો આપણે ઓપરેટિંગ એક્સપેન્સીસ ની બી આની જેમ જ શું આપી દેશું? હેડિંગ, બરાબર? ચલો, ઓપરેટિંગમાં જોઈએ. ઓપનિંગ પરચેસ એક્સપેન્સ તો પતી ગયું. ઓફિસ એક્સપેન્સ છે ઓપરેટિંગ નો જ પાર્ટ છે, બરાબર? તો અહીંયા આવશે ઓફિસ એક્સપેન્સીસ 50,000. ઇન્ટરેસ્ટ પેઇડ છે ઓપરેટિંગ નથી, એ કયું થાય? ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ મતલબ કોઈ ફિનાન્સ પર કર્યો હશે તો કયો એક્સપેન્સ થશે? ફિનાન્શિયલ એક્સપેન્સ, રાઈટ? ડિવિડન્ડ રિસીવ્ડ નો આવે ડેપ્રિસિએશન, તો એ આપણે આની અંદર જ લઈએ છીએ તો ડેપ્રિસિએશન બી આવશે 40,000. ચલો, લોસ છે એ અધર માં આવશે. સેલ્સ ક્લોઝિંગ, સેલ્સ રિટર્ન આવે. રેડી? પરફેક્ટ. તો આનો ટોટલ થઈ ગયો છે 90,000. રેડી? નેક્સ્ટ વન ઇઝ ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ. ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ માં એક જ છે, આપણે હમણાં જ ડિસ્કસ કર્યું, ઇન્ટરેસ્ટ પેઇડ, બરાબર? તો એ અહીંયા જ આપણે લખી નાખીએ છીએ ઇન્ટરેસ્ટ પેઇડ. કેટલું પે કરવાનું હતું? 15,000. અને નોન ઓપરેટિંગ એક્સપેન્સીસ માં પણ એક જ છે, અને એ કયું આવશે? લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ. Loss due to accident is 10,000. Finish? બધા જ એક્સપેન્સીસ આવી ગયા. જો, cost of goods sold, operating expenses, financial expenses and non-operating expenses, right? You can make the total of this. આનો તમે છે એ ટોટલ કરી શકો છો. ટોટલ કરશો તો આવશે 6,25,000. એ 6,25,000 છે એ તમારી મેઇન ઇન્કમ માંથી શું થશે? ડિડક્ટ થશે, માઇનસ થશે. ઓકે, હવે આની કઈ રિક્વાયરમેન્ટ છે નહીં એટલે ડિડક્ટ રફ કરું છું ત્યાંથી, તો આપણે રેશિયો કેલ્ક્યુલેટ થઈ શકે. ચાલો, તો ટોટલ ઇન્કમ ઇઝ 7,85,000, રાઈટ? ઓકે, 785 માંથી આ તમે માઇનસ કરશો તો you will get profit before tax, right?
આપણને જે મળશે એ શું મળશે? પ્રોફિટ બિફોર ટેક્સ. ઓકે, 785 માંથી 625 માઇનસ કરશે તો આન્સર આવશે 1,60,000. તો આ આપણને શું મળ્યો? પ્રોફિટ મળ્યો, પણ એ કયો મળ્યો? પ્રોફિટ બિફોર ટેક્સ, રાઈટ? ઓકે, આમાંથી આપણે શું માઇનસ કરવાનું હોય છે? ટેક્સ. અને ટેક્સ રેટ દેખો તમને 30% આપ્યો છે. સમની અંદર એ ભાઈ આપેલું જ હશે તમને લોકોને, રાઈટ? તો 30% આપ્યું છે. તમે 1,60,000 ના 30% કરશો તો 48,000 થશે. એ 160 ના 30% હોય, પ્રોફિટ જે આવ્યો હોય ને એના. So your final answer, that is profit after tax, you can say net profit also. એ ડિરેક્ટ કરતા તમને મળશે કેટલો મળશે? 1,12,000. This is your net profit, guys. So by this way, मतलब with the help of this table you can get net profit. આવી રીતે તમને શું મળી શકે છે? નેટ પ્રોફિટ મળી શકે છે, બરાબર? હવે આપણે રેશિયોસ ઇઝીલી ફાઉન્ડ કરી શકીએ છીએ. નેટ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. નેટ પ્રોફિટ આપણને કેટલો મળ્યો? 1,12,000 અપોન સેલ્સ કેટલું આવ્યું? તો સેલ્સ આપણે નેટ સેલ્સ જ લેવાનું હોય છે ઓલવેઝ, બરાબર? તો આપણે શું લેશું અહીંયા? 7,70,000. So finally you will get the answer for net profit ratio is 14.55%. This is your final answer of net profit ratio, right? બરાબર? તો ચલો એક વખત રિપીટ જોઈ લઈએ બધું, બરાબર? નેટ પ્રોફિટ નો એક જ એક્ઝામ્પલ તમને લોકોને આપેલું છે, ઇલિસ્ટ્રેશન એક જ આપેલું છે, પણ એમાં બધું જ કવર કરી લીધું છે એ લોકોએ, બરાબર? તો this is net profit ratio. First of all you have to calculate net sales, then after add the non operating income, so you will get total income. From that expenses deduct કરવાના છે, cost of goods sold, operating, financial, non operating. ન આપ્યા હોય તો આવી રીતે અલગ અલગ હોય એનો ટોટલ કરી અને ફાઇન્ડ કરવાના છે. You will get the total expenses. From income you need to deduct this expense, so you will get profit before tax. એમાંથી તમારે ટેક્સ માઇનસ કરવાનો છે, તો finally you get the profit after tax, that is net profit, right? અને એને તમે છે ઇક્વેશન ની અંદર મૂકશો તો you will get your final answer. Done, guys? This is net profit ratio. ચલો, now it's time for the homework. Page number as usual 247 and question number 7. Question number 7 calculate તમારે કરવાનું છે net profit. Ready? Okay? ચલો guys, અહીંયા net profit ratio અને profitability ratios છે એ complete થયા છે, બરાબર? In the next lecture we will move towards the liquidity ratios, right? નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ લિક્વિડિટી મતલબ આખો ફેઝ જ ચેન્જ થઈ જશે. પ્રોફિટેબિલિટી હતું એમાંથી થઈ જશે લિક્વિડિટી, રાઈટ? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ કન્ટિન્યુ કરશું. થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે.